परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. ક્યાંથી આવીના શાસ્ત્ર રચ્યા? સાક્ષાત ત્રણલોકનો નાથ પ્રભુ બિરાજે છે શ્રીમંદ ભગવાન અત્યારે મહાવીર ક્ષેત્રમાં મનુષ્યપણામાં. એમની ઓમ ધ્વનિ સાંભળી મુનકુંદાચાર્ય પ્રભુ 8 દી ત્યાં રહ્યા હતા. આમનો 4 હાથનો દેહ, ભગવાનનો 500 ધનુષનો 2000 હાથ ઊંચા, માણસો પણ એવા ઊંચા, તીડ જેવું દેખાય. તીડ 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 છે ને, તીડ તીડ કહેવાય ને, ઉડતો તીડ નથી, આટલા જેવું નહીં. ચક્રવર્તી પૂછ્યું, પ્રભુ આ તીડ જેવો માણસ કોણ છે? ભગવાન પાસે ગયા કુંકુંદાચાર, 8 દિન ત્યાં રહ્યા, 500 ધનુષનો દેહ અને હાથનો 4 હાથનો. પ્રભુ આ કોણ છે તીડ જેવું? એમ ચક્રવર્તી ભગવાનને પૂછ્યું. ભગવાનનો ઉત્તર આવ્યો, એ ચક્રવર્તી એ ભરત ક્ષેત્રના મુનકુંદા નામના આચાર્ય છે. એમ ભગવાનની વાણી નીકળી. ઓમ નીકળે છે, ઓમ નીકળે એમાંથી એ લોકો સમજ્યા. ભગવાનની વાણી આવી ન હોય, ભગવાનની વાણી તો ઓમ છે, એકાક્ષરી છે. ઈચ્છા વિના વાણી નીકળે એકાક્ષરી, ઈચ્છા છે ત્યાં એકાક્ષરી નથી. એવી વાત છે. અત્યારે તો ખીચડો કરી નાખે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને મદદ કરે, સહાય કરે ને, બીજાની સહાય હોય ત્યારે એમાં કઈક થાય. રાખડી ઊંચી થાય છે, જો ઊંચી થાય છે તો આંગળીને લઈને ઊંચી થાય છે એમ નથી, એમ કે છે. એની પૂર્વ પર્યાય આમ હતી અને પછી આમ થઈ, એની પર્યાયનું કર્તા કરની પરમાણુ છે. આંગળી નહીં, આંગળીથી ઊંચી થઈ નથી. આંગળી નિમિત્ત ઉચિત નિમિત્ત છે, પણ એનાથી કર્તા કર્મ થયું નથી. આવું છે. બહુ ફેર. જગતના વિતરાગનો માર્ગ દરેક દ્રવ્યની પર્યાય સ્વતંત્ર, તેનો કરતા પોતે એ પણ હજી અપેક્ષા છે. પર્યાયનો કરતા દ્રવ્ય સ્વરૂપ કરતા ખરેખર તો દરેક દ્રવ્યની પર્યાય પોતાના પર્યાયને કરે. પર્યાય કર્મ પર્યાય, કર્તા પર્યાય, સાધન પર્યાય, પાદાન પર્યાય, સંપ્રદાન પર્યાય, અધિકરણ. એક સમયની પર્યાય 6 દ્રવ્યમાં જે થાય તે એ પર્યાય ષટકારકનું પરિણામ પોતાથી છે.
દ્રવગુણથી પણ નહીં. હા 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 હા, નિમિત્તથી તો નહીં, દ્રવગુણથી નહીં. એક સમયની પર્યાય ષટકારક રૂપે, પર્યાય પોતે કર્તા, પર્યાય પોતે કર્મ કાર્ય, પર્યાય પોતે કરણ સાધન, પર્યાય પોતે સંપ્રદાન, પર્યાય માટે પર્યાય કરી, પર્યાયથી અપાદાન, પર્યાયના આધારે પર્યાયથી અધિકરણ. ષટકારકો એક સમયની પર્યાયમાં અનાદિ અનંત દરેક દ્રવ્યની પર્યાય આ રીતે થાય છે. હા હા હા, અહીં તો પર્યાયનું લક્ષણ કરી અને દ્રવ્યને લક્ષ બનાવવું છે ને, એટલે એને સ્વરૂપ કરતા અને સ્વરૂપ સાધન કહેવામાં આવ્યું. હા હા હા, બાકી તો પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક સમયની અવસ્થા આગળ આવશે. પોતાનો ઉત્પાદ જે પર્યાય થાય તેને ધ્રુવને વ્યયની અપેક્ષા નથી, નિમિત્તની તો અપેક્ષા નથી. 101 ગાથામાં આવશે. 101 પ્રવચન સાર આપીશ. તો 55. હા હા, અનંત આત્માઓને અનંત પરમાણુઓ નિગૂઢના એક અંગણો અસંખ્ય ભાગમાં અનંત આત્માઓ છે. લસણ ને ડુંગળીને નિગૂઢ અંગુળના સંગ્રહમાં અનંત આત્માઓ છે. એ દરેક આત્મા પોતાની વર્તમાન પર્યાયમાં ષટકાર રૂપે પ્રણમતી તેની પર્યાય ઉત્પન્ન થાય છે. હા હા હા, આવું ક્યાં સાંભળવું મુશ્કેલ પડે. જેની પર્યાયની ઉત્પત્તિ માટે દ્રવ્યગુણની પણ અપેક્ષા નથી, વ્યયની અપેક્ષા નથી, ધ્રુવની અપેક્ષા નથી. દરેક દ્રવ્યની જે સમય જે પર્યાય ઉત્પન્ન થાય તેને તેના દ્રવ્યગુણ વ્યયની દ્રવ્યને વ્યયની પણ અપેક્ષા નથી. તો નિમિત્ત હોય તો થાય એ વાત છે નહીં. નિમિત્ત હો તેનાથી થાય, ત્રણકાવના નથી. હા 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 હા, આવું ભગવાન ચૈતન્ય સ્વરૂપ. હા, એને જે સમ્યક દર્શનની ધર્મની પર્યાય, સમ્યક દર્શનની શરૂઆત પહેલા ધર્મની પર્યાય થાય, એ પર્યાયમાં ષટકારકના પરિણમનથી સમ્યક દર્શનની પર્યાય થાય છે. એ પર્યાયને નિશ્ચયથી દ્રવ્યગુણનો પણ આશ્રય. અહીં તો લક્ષણને લક્ષ્ય સિદ્ધ કરવું છે માટે સમ્યક દર્શનની પર્યાય જે થઈ તે લક્ષણ છે અને એનાથી દ્રવ્ય લક્ષ છે એટલું અહીં સિદ્ધ કરવું છે. અને તેના સ્વરૂપમાં જે છે તે દ્રવ્યનું સ્વરૂપ જ લક્ષણ સંકિતપણે થયું છે, એનું દ્રવ્યનું સ્વરૂપ છે. એ કોઈ પરને લઈને થાય સંકિત, કર્મને લઈને દયાદાન વર્તનના પરિણામ થયા માટે સંકિત થાય છે, એવું સ્વરૂપમાં છે નહીં. હા 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 હા, અરે આખી દુનિયાથી વિરુદ્ધ લાગે છે, પાગલ જેવું લાગે છે. મારે વિતરાગનો બાપા જગતને મળ્યો નથી સાંભળવા. હા હા, વ્રત પાડ્યા ને આ કર્યા ને તે કર્યા ને ધૂળી કરી નથી, પરિસન કર્યા. એમાં ક્યાં હું થયું? પરિસદ બહારની સંયોગી ચીજ છે, એમાં સહન કરવાનો પર્યાય ક્યાં એનાથી થયો છે? હા હા હા, એક આનંદની પર્યાયમાં ક્ષમતા થઈ છે. એ તો એનો કર્તા કર્મ તો એ આત્મા એનો કર્તા કર્મ સાધન છે. હા હા હા, સમજાય છે કઈ? આ તો વિતરાગ ત્રિલોકનો નાથ પરમેશ્વર બિરાજે છે, એની આ વાણી છે. ત્રિલોકના નાથની વાણી છે. એ કે છે કે સ્વરૂપ કરતા અને સ્વરૂપ કર્ણના સામર્થ્ય સ્વભાવ વળી અનુગ્રહિત થતા નવી પર્યાય ઉત્તર અવસ્થા ઉત્પન્ન થતું તે ઉત્પાદ વડે લક્ષી થાય, પરંતુ તે ઉત્પાદની સાથે સ્વરૂપભેદ નથી.
તે દ્રવ્યની તે પર્યાય થઈ તેના સ્વરૂપથી જુદી છે એમ નથી. એનો સ્વરૂપ સ્વભાવ ભેદ છે. એનો સ્વરૂપ ભેદ છે. સ્વરૂપથી એવી છે. હા હા. જેવી રીતે તે જ વસ્ત્ર નિર્મળ અવસ્થાથી ઉપજતું અને મલિન અવસ્થાથી વ્યય પામતું થતું તે ઘડી ઘડી લક્ષિત થાય છે. હા, એ પૂર્વની અવસ્થા જે હતી મલિનતાનો વ્યય, પણ એ વ્યય લક્ષણ અને દ્રવ્ય લક્ષ છે. વ્યય કોઈ બીજી ચીજ થઈ માટે એનું મલિનપણું ટળ્યું. પાણીને લઈને, ધોકાને લઈને, ધોકા કહેતે ને વસ્ત્રની મલિનતા એ ટળી, એ મલિનતા ટળી નિર્મળતા થઈ. એ કોઈ પાણીને લઈને, ધોકાને લઈને નિર્મળતા થઈ એમ બિલકુલ નહીં. એ વસ્ત્ર જ પોતે નિર્મળ પર્યાય પણ ઉપજતું થતું, જેને વ્યય અને ધ્રુવની પણ અપેક્ષા નથી. મલિન અવસ્થાથી વ્યય પામતું તે વ્યય વળી લક્ષિત થાય. વ્યય કીધું ઉત્પત્તિ કેમ હતું? પેલું ઉત્પત્તિ કીધું. પરંતુ તેને વ્યયની સાથે સ્વરૂપ ભેદ નથી. સ્વરૂપથી તેવું છે. તેવી રીતે તે જ દ્રવ્ય પણ દરેક દ્રવ્ય ઉત્તર અવસ્થાથી ઉપજતું અને પૂર્વ અવસ્થાથી વ્યય પામતું થતું તે વ્યય વડે લક્ષિત, વ્યય વડે તે દ્રવ્ય લક્ષિત થાય છે. વ્યય વડે બીજી ચીજ માથે ધોકો પડ્યો માટે મલિનતા ગઈ, નિર્મળ થઈ એમ લક્ષિત થતું નથી. ત્યાં લક્ષણ જ નથી. વ્યય થયો છે એ લક્ષણ દ્રવ્યનું છે. આવી વાતો હવે લક્ષણ એનું છે, એ લક્ષ છે, એ દ્રવ્ય લક્ષ છે. એ લક્ષણ વ્યય થયું એનું લક્ષણ, એનું લક્ષ દ્રવ્ય છે. વ્યય થયો એ જોડે ચીજ હતી, એને વ્યય કરી, મલિનતાનો વ્યય કર્યો એમ નથી. આવું સ્વરૂપ છે. ગાથા 95 ઝીણી છે આખી. પહેલેથી ખાલી ઝીણું હતું ને. વ્યય વળી લક્ષિત થાય છે, પરંતુ તેને તે વ્યયની સાથે સ્વરૂપભેદ નથી. વ્યય તો તે દ્રવ્યનું સ્વરૂપ જ છે. સ્વરૂપથી તેવું છે. વળી તેવી જ રીતે હવે ધ્રુવ, પહેલા ઉત્પાદની વાત કરી, પછી વ્યયની કરી, હવે ધ્રુવની કરે છે. જેવી રીતે તે વસ્ત્ર એકી વખતે નિર્મળ અવસ્થાથી ઉપજતું, મલિન અવસ્થાથી વ્યય પામતું અને ટકતી એવી વસ્ત્રતો અવસ્થા પણ આની વસ્તુ પણ અવસ્થાથી ધ્રુવ રહેતું થતું, ધ્રુવ વડે લક્ષિત થાય છે. વસ્ત્ર જે ધ્રુવ ટકતું થતું એ ધ્રુવ વડે વસ્ત્ર લક્ષ થાય છે. છે તેને ધ્રુવ સાથે સ્વરૂપભેદ નથી. સ્વરૂપથી તેવું છે. તેવી જ રીતે એ તો દ્રષ્ટાંત થયો. તે જ દ્રવ્ય પણ એકી વખતે ઉત્તર અવસ્થાથી ઉપજતું, આત્મામાં સમ્યક દર્શનપણાની પર્યાય પણ ઉપજતું, અને પૂર્વ અવસ્થાથી ભાઈ મિથ્યાપણાથી નાશ પામતું અને ટકતી એવી દ્રવ્યત્વ અવસ્થાથી ધ્રુવ હતું. સમ્યક દર્શનની પર્યાય લક્ષણ છે તેનું લક્ષ ધ્રુવ ઉપર છે. સમ્યક દર્શનનો વિષય ધ્રુવ છે, ઉતાર્થ છે. 11મી ગાથા. ઉતાર્થ ત્રિકાળ વસ્તુ ધ્રુવ છે, તેને આશ્રય સમ્યક દર્શન થાય છે. તો એ સમ્યક દર્શનની પર્યાયનું લક્ષણ એ ધ્રુવને લક્ષ્મણ બતાવે છે. એ પર્યાય કર્મનો આમ ક્ષય થયો, ઉપશમ થયો એમ બતાવે છે, એમ નહીં. ચાર ઘાતી કર્મનો નાશ થતા કેવળ જ્ઞાન થાય એમ શબ્દ છે તત્વાર સૂત્રમાં. એ તો નિમિત્તના કથન છે કે
ચાર ઘાતી કર્મની પર્યાય જે કર્મપણે હતી એ જયારે અકર્મપણે થઈ એ પોતાના સ્વરૂપથી થઈ છે. અહીં ભગવાને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું માટે તે કર્મની પર્યાયને અકર્મપણે પરણવું પડ્યું એમ નથી. અને કર્મની પર્યાયપણે અકર્મ જયારે થયું તેથી અહીં કેવળ જ્ઞાન થયું એમ નથી. એ કેવળ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ પૂર્વની વ્યય થતા ચાર જ્ઞાન મોક્ષ માર્ગનો વ્યય થતા જે કેવળ જ્ઞાનની પર્યાય મુક્તપણે થઈ એનો સ્વરૂપ કરતા અને કરણી આત્મા છે. સંગ્રહણ મજબૂત છે વજ્ર નારાજ અને મનુષ્યપણું છે માટે કેવળ જ્ઞાન થયું છે એમ નથી. ભગવાન પરમાત્મા એને કહેલું પંથ આ છે. કેવળ જ્ઞાન ભાષા એવી આવે તો ચાર ઘાતી ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. અહીં કે છે કે કેવળ જ્ઞાનની પર્યાય પૂર્વે જે ચાર જ્ઞાનની પર્યાય હતી તેનો વ્યય થયો. એ વ્યયનો કર્તાકરણ પરમાત્મા અને ઉત્પાદ કેવળ જ્ઞાનનો થયો એનો કર્તાકરણ સાધન પણ આત્મા. કર્મને લઈને થયું એ બિલકુલ વાત ઉઠી છે. જૈન ધર્મમાં તો આત્માની વાત છે, કર્મની નહીં. પેલા ઈશ્વર કરતા કે જગત આ જૈન કે છે અમારો વિકારનું કરતા કર્મ અને કર્મ ટળે તો અમારે મોક્ષ તો એનું એ જડ કરતા ઠર્યું. બધાને ચૈતન્ય ઈશ્વર કરતા ઠરાયું કલ્પિત, આને જડ ઠરાયું. કર્મ અંદર જડ છે એ જયારે ઉદય આવે ત્યારે અમને વિકાર થાય અને એ કર્મ ખસી જાય તો મારો વિકાર ટળે. એ વાત બિલકુલ જૂઠી છે. એને કારણે એ તો એની પર્યાયમાં પૂર્વ પર્યાય કર્મપણે હતી, એની ઉત્તર પર્યાય અકર્મપણે થઈ. એનો કરતા કર્મ કરણ સાધન એમાં પરમાણુ છે. આ કેવળ જ્ઞાન થયું માટે તે અકર્મપણે પર્યાય થાય એમ નથી. જ્ઞાન વિષય છે પ્રભુ વિતરાગ પરમાત્મા. એનું તત્વ જ્ઞાન બહુ ઝીણું છે. લોકો એ બહારથી ખતરી નાખ્યા. કેટલું 95 ગાથામાં એકી નથી. એમ વસ્ત્રવસાથી ધ્રુવ રહેતું ધ્રુવ વળી નથી, તેને ધ્રુવની સાથે સળવે નથી. તેવી રીતે દ્રવ્ય પણ આત્મા કે પરમાણુ આદિ દ્રવ્ય એકી વખતે ઉત્તર અવસ્થાથી ઉપજતું, નવી અવસ્થાથી ઉપજતું, પૂર્વ અવસ્થાથી વય પામતું થતું, પૂર્વની અવસ્થાથી અભાવ થયો થતું, ટકતી એવી દ્રવ્યત્વ અવસ્થાથી જો અવસ્થા લીધી. અવસ્થા છે કાયમ ટકે છે ને. દ્રવ્યત્વ અવસ્થા એ ધ્રુવ રહેતું થતું, ધ્રુવળી લક્ષિત થાય છે. ભગવાન આત્મા તો ધ્રુવળી જણાય છે. વળી પર્યાય વળી ધ્રુવ જણાય. ધ્રુવ હા તો ધ્રુવપણું જે છે એનો જે ખ્યાલમાં આવ્યું એ ધ્રુવપણું ખ્યાલ આવ્યું એ ધ્રુવને લક્ષણ છે, એ ધ્રુવનું લક્ષણ છે એમ કે છે. જેની વાત છે ભાઈ, ઇન્દ્રો સાંભળવા આવ્યો જ્ઞાનના ધણી. એ વાત કેવી છે? ઉપર સકરેન્દ્ર પેલા ઇન્દ્ર છે, પેલા દેવનું એક અવતારી છે, એક ભવમુખ જનાર. સકરેન્દ્ર સુધર્મ ઇન્દ્ર એક ભવ્ય મુખ જનાર. એની રાણી એ પૂછે એક ભવ્ય મુખ જનાર. એ સભામાં આવે એ વાણી કેવી છે બાપા? કથા વાર્તા સાધારણ છે. કે છે તે જ દ્રવ્ય એકી વખતે ઉત્તર અવસ્થાથી ઉપજતું, પોતાથી ઉપજતું, પૂર્વાવસ્થાથી વય પામતું, ટકતી એવી દ્રવ્યત્વ અવસ્થાથી ધ્રુવ રહેતું થતું, ધ્રુવળી લક્ષિત થાય છે. જાણે છે જ્ઞાન, પણ એ ધ્રુવપણું એ જણાય છે, ધ્રુવને જણાવે.
ધ્રુવપણું એ જણાવે છે ધ્રુવને, એમ જાણે છે પર્યાય. ધ્રુવપણું જાણતું નથી. ધ્રુવ તો ધ્રુવ છે, પણ આ તો ધ્રુવપણું એનું લક્ષણ છે એ હું પર્યાય જાણ્યું, અને એ લક્ષણથી ધ્રુવ છે તેમ પર્યાય લક્ષણ. બહુ ફેરફાર છે ભાઈ. હા હા, મોહમ જઈ રાતે પૂછવું, રાતનો છે ને 7:30 થી 8 પોણો કલાક ચર્ચામાં ઝીણી વાત છે ભાઈ. હા હા, ધ્રુવ વડે લક્ષિત થાય છે. શું કીધું? દ્રવ્યત્વાસ્થાથી ધ્રુવ રહેતું થવું, ધ્રુવ વડે લક્ષિત થાય છે. લક્ષિત તો પર્યાય કરે છે, પણ એ ધ્રુવપણું છે તે ધ્રુવનું લક્ષ્ય કરાવે છે. એ ધ્રુવપણું જે છે એ લક્ષણ છે, અને ધ્રુવ છે ચીજ એ લક્ષ્ય, એમ પર્યાય જાણે છે. હા હા હા, આવો ઉપદેશ કે તો ક્યારે કોઈ વિષય શીખવા નહીં, ચોયાર કરવો, સામાય કરવી, પરિક્રમણા કરવા, પણ હજી તત્વની દ્રષ્ટિ વિના સામાયિક આવી ક્યાંથી? હા હા, તત્વ જ સ્વતંત્ર છે. દરેક તત્વની એક સમયની પર્યાય ક્રમબદ્ધ એ લખ્યો પંડિતજી. ક્રમબદ્ધનો લેખ વાંચ્યો? હુકમીચંદજી क्रमबद्ध लेख लिखा है, हुक्मीचंदी जयपुर क्रमबद्ध का लेख लिखा है, बहुत अच्छा है. दरेक में एक समय में जे पर्याय क्रमबद्ध क्रमसर होने वाली है, आगे पाछे नहीं, जहां जे पर्याय होने वाली होगी ये पर्याय નું લક્ષણ થી દ્રવ્ય લક્ષ કરાય છે. ક્રમનો લેખામાં આવેલો છે. જૈન મિત્ર મારું સાથે થોડું આવ્યું છે, થોડું સાદા. એ દ્રવ્ય ગુણ અને પર્યાય 3 ની વ્યાખ્યા થઈ. 3 ની વ્યાખ્યા, દ્રવ્ય, ગુણ ને પર્યાય. હવે ગુણ ને પર્યાય ની વ્યાખ્યા. દ્રવ્ય ગુણ પર્યાય કીધી છે ને, છે ને ઉત્પાદ ધ્રુવત્વ સંબંધમ, એની વ્યાખ્યા થઈ. હવે ગુણોમ પર્યાયમ, ગુણવમ ના સ્વપર્યાય એની વ્યાખ્યા કરે છે. હા હા, ગુણ પર્યાય દ્રવ્યમ, ગુણ અને પર્યાય તે દ્રવ્ય છે, એનો ઉત્પાદ હોય ધ્રુવ તે દ્રવ્ય છે. વળી જેવી રીતે તે જ વસ્ત્ર વિસ્તાર વિશે સ્વરૂપ. આ વસ્ત્ર છે ને એમાં ગુણો છે, એ ગુણ છે એ વિસ્તાર છે. એમાં પરમાણુમાં ગુણ છે એ આમ વિસ્તાર છે, આમ વિસ્તાર વિશેષ છે ને. શુક્લાદિ ગુણો વડે લક્ષિત થાય છે. ધોળું છે, ધોળા વડે, ધોળી તો પર્યાય છે, પણ એના વડે લક્ષિત થાય છે. નહીં તો ધોળી છે તો પર્યાય છે, અને રંગ જે છે એ એનો ગુણ છે. રંગ જે છે આત્મામાં એ એનો ગુણ છે, અને આ એની ધોળી તો પર્યાય પણ સમજાવવું છે એટલે આમ લીધું. કાળી, ધોળી, લીલ એ તો પર્યાય છે, અને રંગ જે ત્રિકાળી પરમાણુમાં છે એ ગુણ છે. આવું છે. વસ્ત્ર વિસ્તાર વિશેષ, દ્રવ્ય છે એ સમાન, એના ગુણો તેનો વિશેષ વિસ્તાર છે. એ વસ્ત્ર વિસ્તાર વિશેષ સ્વરૂપ શુકલ આદિ સુવાળા આદિ ગુણો વડે છે તો પર્યાય લક્ષિત થાય છે, પરંતુ તેને તે ગુણોની સાથે સ્વરૂપભેદ નથી. વસ્ત્રને જે ધોળા આદિ જે ગુણો છે તેનાથી તે વસ્ત્ર લક્ષિત થાય છે.
છતાં તે ગુણ અને દ્રવ્યનો સ્વરૂપભેદ નથી. બહુ જૂનું સ્વરૂપથી તેનું છે. તેથી તેવી રીતે દરેક દ્રવ્ય પણ વિસ્તાર વિશેષો સ્વરૂપ. દરેક દ્રવ્યમાં વિસ્તાર અનંતા ગુણો છે. આમ વિસ્તાર પરમાણુ છે, એમાં અનંતા ગુણો છે. આત્મામાં પણ અનંત ગુણો છે. એક ધર્માસ્તિકાય તત્વમાં પણ અનંત ગુણો છે. એક કાળાનું એક દ્રવ્ય છે, એમાં પણ અનંત ગુણ છે. એક વસ્તુ છે, તેમાં વિસ્તાર વિશેષ ગુણો, વિસ્તાર વિશે એક સાથે આમ રહેલા ગુણો. વિસ્તાર આમ છે, અને પર્યાય છે આમ છે. એક પછી એક પર્યાય, આયાત એક પછી પર્યાય લંબી ક્રમસર થાય, અને ગુણો એક અક્રમે એક સાથે રહેલા છે. દ્રવ્ય પણ વિશેષ વિસ્તાર વિશે ગુણો વડે લક્ષિત થાય છે, પરંતુ તેને તે ગુણોની સાથે સ્વરૂપભેદ નથી. સ્વરૂપ જ તેનું છે. વળી જેવી રીતે તે વસ્ત્ર આયાત વિશેષો પર્યાય લીધી, તે વસ્ત્રમાં પર્યાય થાય છે એક પછી એક પછી એક પછી એક. એ આયાત લંબાઈ, કાળ પણ લંબાઈ પણ એની પર્યાય થાય છે. એ આયાત સ્વરૂપ પર્યાય તરીકે વર્તા પર્યાય સ્થાની તંતુ વડે લક્ષિત થાય છે. પર્યાય વર્તી તંતુ વળી લક્ષિત થાય છે. તંતુ અને પર્યાય ગણી, પરંતુ તેને તંતુઓની સાથે સ્વરૂપભેદ નથી. ગુણને અને દ્રવ્યને સ્વરૂપભેદ નથી. ગુણ લક્ષણ છે, દ્રવ્ય લક્ષ છે, પણ લક્ષણનો સ્વરૂપભેદ નથી. આવી વાતો હવે તેવી જ રીતે તેજ દ્રવ્ય પણ તેજ દ્રવ્ય આત્મા કે પરમાણુ આયાત વિશેષો એક પછી એક પર્યાય રૂપી વિશેષ, એના ગુણ વિશેષ હતા. પર્યાય વિશેષ. આયત એટલે લંબાઈથી કાળક્રમે થતી પર્યાય, એવી આયત વિશેષ સ્વરૂપ પર્યાયો વળી લક્ષિત થાય છે. કોણ દ્રવ્ય, કપડું પણ વસ્ત્ર પણ તેની પર્યાય વળી કરીને લક્ષિત થાય છે. એમ દરેક દ્રવ્ય તેની વર્તમાન પર્યાય વળી લક્ષિત થાય છે. એની પર્યાય પોતાથી છે, તેમાં સ્વરૂપભેદ નથી. ભેદ જેથી છે તેનાથી તે લક્ષ થતું નથી. એનામાં જે પર્યાય છે એનાથી તે દ્રવ્ય લક્ષ થાય છે. છતાં તે ગુણ અને પર્યાયને દ્રવ્યને ભેદ નથી. આ અપેક્ષા કેવી સુનાવી અત્યારે. હું કનુભાઈ કોઈ સાંભળ્યું નહીં હોય જિંદગીમાં. ત્યાં હીરાભાઈ નથી, મગજ નહોતું કઈ, એ મજૂરી કરીને વહી ગયા. તત્વની વસ્તુ એવી બાપુજીની છે. વાસ્તવિક દ્રવ્ય ગુણ ને પર્યાય શું છે અને ગુણ ને પર્યાય દ્રવ્ય છે શું છે, એની વ્યાખ્યા છે. પરંતુ તેવી રીતે દ્રવ્ય પણ આયત વિશેષો સ્વરૂપ પર્યાયો વડે લક્ષિત થાય. એની પર્યાય અવસ્થા વડે દ્રવ્ય લક્ષ થાય છે. બીજું તત્વ છે માટે લક્ષ થાય છે એમ નથી. આત્મામાં સમ્યક દર્શનની પર્યાય થઈ, એ પર્યાય વડે લક્ષિત દ્રવ્ય થાય છે. એ પર્યાય વડે લક્ષિત દ્રવ્ય થાય છે. પર્યાય સમ્યક દર્શન થયું, એ મિથ્યા દર્શનનો અભાવ થયો, એવું અપેક્ષા ત્યાં લાવવું પડતી નથી. દર્શનનો અભાવ થયો માટે સમ્યક દર્શન પર્યાય જણાય છે એમ નથી. એ સમ્યક દર્શનની પર્યાય નિર્મળ વિતરાગી આત્મજ્ઞાન, તે પર્યાય આત્માને જણાવે છે.
આત્મા તેનું લક્ષ્ય છે ને આ પર્યાય તેનું લક્ષણ છે. અરે આમાં વાતે વાતે ફેર છે તો લોજિક યુક્તિથી સિદ્ધ કર્યું પ્રભુએ તો. મુનિરાજ દિગંબર સંત વનવાસી હતા, વનવાસમાં રહીને ટીકાઓ બનાવી છે. એનું સ્વરૂપ જ છે, સ્વરૂપથી તે જુદું નથી, વિશેષ પૂર્ણ થઈ છે. સમય સારાય સમયસાર મર્મજ્ઞ અધ્યાત્મ શિખર પુરુષ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંચી સ્વામી સોનગઢ. निश्चयगतः समयः सर्वत्र सुन्दरो लोके एकत्व निश्चय को प्राप्त जो समय है वह लोक में सब जगह सुंदर है. यहाँ समय शब्द से सामान्यतया सभी पदार्थ कहे जाते हैं, क्योंकि व्युत्पत्ति के अनुसार In fact, the self, which is individual and absorbed in his own soul, is always magnificent and wonderful. ગાથાર્થ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે. એકાત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર. ટીકા. અહીં સમય શબ્દથી સામાન્યપણે सर्व पदार्थ. आता या समयाच्या विविधतेमध्ये आचार्य बाधा दाखवितात. गाथार्थ એવું સ્વરૂપ છે પ્રભુ આત્માનું, એવું અભેદ રત્નતળે પણ એ પૂર્ણમે તે સુંદર છે. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.